મને એવું લાગે છે કે આ માયક નાનું પડશે. અહીંયા થોડી વાર કરાઈ લઈએ. એનો ચાંદલો કરવા આવ્યા છીએ. ચાંદલો કરી તિલક વિધિ કરી અને વિજયના શ્રી ગણેશ કરી આપે. આજે ગુજરાતની અંદર 1987 પછી ખેડૂતોની તાકાત શું છે આજ દિવસ સુધી કોઈએ જોયું નહોતું. એને આજે કહેવા માટે આવ્યા છીએ કે જગતના બાપ એમના અમને નથી કીધા. કોઈએ જગતના બાપની તાકાત જોવી હોય, ખેડૂત શું કરી શકે જોવું હોય તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવો. આજે તમને બે હાથની મુઠ્ઠી બંધ કરી અને ભારત માતાના જય ઘોષની સાથે જય કિસાનનો એવો નારો લગાવીએ કે આજે અહીંયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદો કરી રહેલા વેપારીઓની સાથે ગાંધીનગરમાં બેઠેલી ભ્રષ્ટ ભાજપના નેતાઓની ખુરશીના પાયા ધ્રુજવા લાગવા જોઈએ. અહીંયા બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડ ખાતે મારી સાથે ઉપસ્થિત રહેલા મારા કાયમના ભાઈ સમાન સાથી મિત્ર મયુરભાઈ સાકરિયા અને પરસોત્તમભાઈ સાથે વિક્રમભાઈ દવે, અમૃતભાઈ મકવાણા અને અમારી સુરેન્દ્રનગરની આખી ટીમનું પણ સ્વાગત કરીએ છીએ. પરંતુ આજે બે હાથ જોડી નતમસ્તક વંદન સાથે જ્યારે મારો આવડો મોટો પરિવાર મળ્યો છે, હાથ જોડીને આપના આશીર્વાદ લઉં છું. દોસ્તો, આ લડાઈની શરૂઆત પહેલા બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડના દરવાજે ઉભો રહીને એક જાહેરાત કરી દઉં છું કે આજે અમે બે માંગણીઓ લઈને આવ્યા છીએ. લડાઈની શરૂઆત થતાની સાથે કહું છું, આ લડાઈમાં જીત જગતના બાપ ખેડૂતની થવાની. આમાં કોઈ બીજું પરિણામ જ નથી આવવાનું. પરિણામ ખેડૂતની ફેવરમાં આવવાનું છે. 12 વર્ષથી જે લોકોએ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની રહેમ નજર હેઠળ, જે વેપારીઓએ, જે દલાલોએ અમારા ખેડૂતોને લૂંટ્યા છે, એનો હિસાબ આજે. મહત્વની વાત, મુખ્ય બે માંગણીઓ કઈ છે આપણી? તો એક તો માર્કેટિંગ યાર્ડની અંદર જ્યારે ખેડૂત કપાસ લઈને આવશે તો એ કપાસને અહીંયાથી હરરાજી થઈ ગયા પછી ખેડૂત ગેટની બહાર કપાસ નાખવા જો જીનવાળા એ કપાસ પોતાના જીને લઈ જવો હોય વેપારીએ, તો ખેડૂત જે વાહન લઈને આવ્યો છે વાહન વાળા હારે ચર્ચા કરી લે અને ભાડું વેપારી આપી દે. બીજી વાત, જે બીજી મુખ્ય માંગણી છે
કે ભાઈ અહીંયાથી એમને હાથ ઊંડો કપામાં નાખવો હોય તો નાખે, આડો નાખવો હોય તો નાખે, હાથ ઊભો નાખવો હોય તો નાખે, પગ નાખવો હોય તો નાખે. સતાના ઉડ જાતો હોય કે ભેદ છે તો માથું ભરાવીને એમને એવું લાગે ભેદ છે તો થોડુંક માથું ભરાવે ચેક કરવું હોય એ રીતે કરી લેજો. હરરાજી થઈ ગયા પછી ગોહો કરવાનું બંધ કરી દેજો. હરરાજી થઈ ગયા પછી વિષય પૂરો થઈ ગયો પછી ખેડૂતને તમે એવું કહો અમારા જીને નાખી જાવ, અમારો ખેડૂત નાખવા નહીં આવે. હરરાજી થઈ ગયા પછી તમે એવું કહેશો કે ભેજવાળો કપાસ છે અમે નહીં ચલાવીએ. તમારે જેવી રીતે ચેક કરવું હોય એવી રીતે ચેક કરી લેજો. બીજી મહત્વની વાત છેલ્લા 2-3 દિવસથી ધ્યાને આવી. એક વિડિયો ફરતો થયો કે ભાઈ અમે કડદો નથી કરતા, કપાસ પાછો ભરી જાવ. પછેડી હોય એટલી જ હોડ તણાય, લેવાનો વેત ન હોય. હરરાજી નું કંકોત્રી લખી હતી કે અમારો કપાસ તું ભાઈ લઈ જા હરરાજી કરીને. દાવા સાથે કહું છું નવરાત્રી હમણાં પૂરા થયા છે. આ ખેડૂત જે પરસેવો પાડી પાડી પોતાના બાળકોને અળગા કરીને કપાસને ઉછેરે છે, એ ખેડૂતનો કપાસ તમે જે ભાવ નથી આપતા, કડદા કરો છો, માતાજીની સાક્ષીએ કહું છું 2 પેઢીએ વાપરે એવું કોઈ નહીં રહેતું. 2 પેઢીએ વાપરે એવું નહીં રે. આજે અહીંયા આવવાની મેં સમાચાર આપ્યા, હું 10 તારીખે આવું છું. ત્યાં તો પ્રેસ કોન્ફરન્સ કરવા આવી ગયા જે ભૂગર્ભમાં હંતાને બેઠા હતા. આવીને કહ્યું કે ભાઈ હવે કડદા બંધ કરશું, કડદો બંધ કરશું, પણ હરરાજી થઈ ગઈ એ કપાસને પાછો ભરી લેવાનું નહીં કહીએ, આવું નથી કીધું. નંબર 2 કે આજથી 2 વર્ષ પહેલા જયારે હું અહીંયા આવ્યો, 2 વર્ષ પહેલા અહીંયા હું જયારે આવ્યો ત્યારે ખેડૂતોની સંખ્યા મર્યાદિત હતી. મારી ધરપકડ કરીને પોલીસ લઈ ગઈ. આજે પોલીસને કહીએ છીએ સિંઘમના દીકરા બનીને ડંફાસો કરવા કરજો. કોઈએ સિંઘમગીરી કરવાની જરૂર નથી. ક્યાંક ને ક્યાંક તમારા પેટમાં અનાજ પડ્યું છે, એ અમારું પડ્યું છે. અને પોલીસને કહીએ છીએ અમે જગતના બાપ છીએ, મતલબ એસપી ડીવાયએસપી ના બાપ થયા. કોઈ ખોટું ન લગાડતા. હું વાણી વિલાસ નથી કરતો, પણ આ તો દુનિયાએ જગતના બાપનું અમને બિરુદ આપ્યું છે. દુનિયામાં જેટલા લોકો છે એના બાપ અહીંયા આજે બોટાદમાં ઉભા. એટલે પોલીસ પ્રશાસનને કહીએ છીએ ભાજપના ઈશારે આ યાર્ડની અંદર જે કડદો થઈ રહ્યો છે, જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, એના સામેની અમારી લડાઈ છે. આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ, એ વાત નક્કી છે. બધા સાથે છો ને? જેવડી બી લડાઈ લડવી પડે, પરિણામ ન આવે ત્યાં સુધી રાજુ કરપડા અહીંથી હટવાનો નથી. બીજી વાત કરી દઉં, યાર્ડના સત્તાધીશો કેટલા દૂધે ધોયેલા એની ટૂંકી વાત કરું. અહીંયા દુકાનોની ઉપર ગોડાઉનો બનાવે છે, બજારમાં વેચવા જાય તો 25-25 લાખ રૂપિયા ગોડાઉનના મળે. અહીંયા 10 લાખ રૂપિયામાં ગોડાઉનો આપી દેવામાં આવ્યા. 3.5 લાખ રૂપિયા એક ગોડાઉન દીઠ યાર્ડના સત્તાધીશોએ ગેરકાયદેસર એમના ખિસ્સામાં નાખ્યા છે. બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટરની જરૂર નહોતી. આ તો ઘણા કહેતા હોય બોટાદ યાર્ડ માર્કેટિંગ યાર્ડ બીજા નંબરનું યાર્ડ છે. બીજા નંબરનું યાર્ડ છે, લૂંટવામાં તો પહેલા. ઇન્સ્પેક્ટરોની કારણ વગરનું
ક્લાર્કમાંથી પ્રમોશન ઇન્સ્પેક્ટરને આપવામાં આવ્યું. એ પૈસા લઈને પ્રમોશન આપ્યું અને નવી ભરતી ઊભી કરી. આ તો પરસોત્તમભાઈ રાઠોડ જેવા, કાળુભાઈ જેવા 5 માણા જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો 20-25 લાખ લેવા હાટુ નવી ભરતી ઊભી કરી છે, એટલે ભરતી બંધ થઈ. પણ આવનાર સમયમાં એ લોકો ફિરાકમાં છે કે અમે ક્લાર્કની ભરતી કરાવશું. એને કહીએ છીએ આ માર્કેટિંગ યાર્ડ અમારા બાપનું છે. તો આ ખેડૂતોની સંસ્થા છે અને અમારી સંસ્થા બચાવવા માટે અમે લડીશું. તમે આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે પ્રમોશન કોને આપ્યું છે એનો હિસાબ માંગશું હમણાં. તમે સોલાર વાળાને કામ આપ્યું, બજારમાં જે કિંમતે સોલાર પેનલ મળતી એના કરતા 7 ગણી વધારે કિંમતે સોલાર પેનલ નખાવાનું કામ કર્યું. ઓલી ગાડીનું નામ શું? કિયા કાર્નિવલ. 44 લાખ રૂપિયાની ગાડી લાવ્યા, એના હગાને 17 લાખમાં થઈ ગઈ. આ સંસ્થાના પૈસા હતા, આ અમારા ખેડૂતોના પૈસા હતા. તમને એવું હતું કે કોઈ હિસાબ માંગવા નહીં આવે. હવે જગતનો બાપ જાગૃત થઈ ગયો.